ઝી 24 કલાકના અહેવાલની મોટી અસર તો ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। શાળાના આચાર્ય વિજય ઝિંઝારિયાને સસ્પેન્ડ કરાયા। ઝી 24 કલાકે ધારદાર અહેવાલ પ્રસારિત કર્યો હતો અને અહેવાલની મોટી અસર જોવા મળી છે। 60થી પણ વધારે વિદ્યાર્થીને એલસી આપી દીધા હતા। એ આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, ફરી એકવાર ઝી 24 કલાક જનતાનો અવાજ બન્યું છે કે જ્યાં એક તરફ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો હતો, ઝી 24 કલાકે ધારદાર અહેવાલ બતાવ્યો અને હવે તેની અસર પણ જોવા મળી રહી છે। આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા। શું માહિતી? તો ટેકનિકલ ઇશ્યુના કારણે સંપર્ક કપાયો છે। ફરીથી પ્રયત્ન કરીશું। ઝી 24 કલાકના અહેવાલની મોટી અસર જોવા મળી છે। આચાર્યને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તપાસનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે। શાળાના આચાર્ય વિજય ઝિંઝારિયાને સસ્પેન્ડ કરાયા। સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે। ચેતન, ઝી 24 કલાકના અહેવાલની અસર, આચાર્યને સસ્પેન્ડ કરાયા, શું માહિતી? જી બિલકુલ થી વત્સલ, જે રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 318માં 60થી વધુ જે વિદ્યાર્થીઓ છે તેને અવનવા જે કારણો છે આપીને તેમને એલસી આપી દેવામાં આવી હતી। આ સમગ્ર જે અહેવાલ છે તે ઝી 24 કલાક દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ શિક્ષણ મંત્રી દ્વારા આ જે અહેવાલ છે તે અહેવાલમાં રસ દાખવવામાં આવ્યો હતો અને તાત્કાલિક ધોરણે જે શાળાના જે આચાર્ય છે વિજયભાઈ, તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ કરી દેવામાં આવ્યો છે। આ સાથોસાથ યુઆરસી, સીઆરસી અને તેમની ઉપરના જે નિરીક્ષક છે 3 લોકોને સોકોઝ નોટિસ આપવાનું પણ કહેવામાં આવ્યું છે। જિલ્લા શિક્ષણ અધિકારી પાસે તમામ લોકો ખુલાસો કરશે। આ સાથોસાથ 3 લોકોની કમિટી બેઠશે અને જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે સભ્ય છે સ્વાતિબેન સુસાને જવાબદારી આપવામાં આવી છે કે જે પણ બાળકોને એલસી આપી દેવામાં આવી છે તેવા તમામ બાળકોને હવે ફરીથી જે સરકારી શાળા છે ત્યાં આવવાનો પ્રયાસ કરે। જી બિલકુલ ચેતન, માહિતી બદલ આભાર।